વડોદરા શહેરના પૂર્વ મેયર અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકીની ગુજરાત ફાઇનાન્સ કમિશનના સભ્ય તરીકે વરણી કરાઈ છે। વડોદરા શહેરના પૂર્વ મેયર અને શહેર ભાજપના પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકીએ લોકસભાની ચૂંટણી સમયે સુરત લોકસભા બેઠક પર પ્રભારી તરીકે કામગીરી નિભાવી છે। આ સિવાય ભાજપના સંગઠન પર્વમાં સંયોજક રહી 3 લાખ સભ્યો નોંધાવ્યા છે। ભૂતકાળમાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પણ રહી ચૂક્યા છે અને દલિત સમાજમાંથી રાજ્ય સરકારના કોઈ મહત્વના એકમમાં આ પ્રકારની જવાબદારી મેળવનાર પ્રથમ નેતા છે। સુનિલ સોલંકીની આ પસંદગીને ભાજપે વધાવી છે અને વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લએ મોઢું મીઠું કરાવી સુનિલ સોલંકીને હાર્દિક શુભેચ્છા આપી હતી। તેવી જ રીતે વડોદરા શહેરના નવનિયુક્ત ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ પણ સુનિલ સોલંકીને એક મહત્વના વિભાગના સભ્ય તરીકે પસંદગી થવા બદલ મોઢું મીઠું કરાવી શુભેચ્છા આપી હતી। ત્યારબાદ પૂર્વ વડોદરા શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે પણ મોઢું મીઠું કરાવી સુનિલ સોલંકીને ખૂબ હાર્દિક શુભકામનાઓ આપી હતી। જ્યારે સુનિલ સોલંકીના મિત્રો, કાર્યકરો તેમજ હિતેચ્છુઓએ પણ સોશિયલ મીડિયા પર હાર્દિક શુભકામના આપતી પોસ્ટ વાયરલ કરી હતી। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।